નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। કાપોદ્રા વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ પોલીસે ઉકેલ્યો। આરોપીઓ ઘરમાં પ્રવેશી કુલ 4 મોબાઈલ ફોનને ચોરી કરી હતી। ચોરીના ગુનામાં સંડોવાયેલા 2 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા। આરોપીઓ પાસેથી ચોરીના તથા અન્ય મળી કુલ 10 મોબાઈલ ફોન કબજે કરવામાં આવ્યા। ચોરીમાં ઉપયોગમાં લેવાયેલી એક ઓટો રિક્ષા પણ કબજે કરવામાં આવી। કબજે કરાયેલ મુદ્દામાલની કિંમત 1,28,000 જેવી થાય છે। આરોપીઓની પૂછપરછ દરમિયાન અન્ય મોબાઈલ ચોરીના ગુનાઓ અંગે પણ માહિતી મળી આવી છે અને વધુ એક આરોપીની તપાસ ચાલુ છે। ઝડપાયેલા આરોપીઓમાં રાજુ શિલચંદ કુશવાહા અને રઘુવીર ઉર્ફે લંબુ કુશવાહાનો સમાવેશ થાય છે। સમગ્ર કાર્યવાહી કાપોદ્રા પોલીસની સર્વેલન્સ ટીમ દ્વારા સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ વર્ક, હ્યુમન સોર્સ અને બાતમીના આધારે કરવામાં આવી હતી। કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો। પોલીસ ઇન્સ્પેક્ટર એમ.આર. સોલંકીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમના પીએસઆઈ એચ.એલ. પંડ્યા, એએસઆઈ રાજદીપભાઈ ગોરમભાઈ, હેડ કોન્સ્ટેબલ જગદીશભાઈ નરસિંહભાઈ, હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ મન્નુભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ અર્જુનસિંહ મહાવીરસિંહ સહિતની ટીમે આ સફળ કામગીરીમાં હાથ ધરી હતી। કાપોદ્રા પોલીસની આ કામગીરીથી ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલવામાં મહત્વપૂર્ણ સફળતા મળી છે। રિપોર્ટર મેહુલ ડોબરિયા, સુરત।